मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तूने भगवन बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र तन रखो। पवित्रता मनुष्यता की शान है, जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है। खूब खूब आभार, સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ આશીષભાઈ, થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ સુધીરભાઈ, થેન્ક યુ પ્રફુલભાઈ, થેન્ક યુ સુનિલભાઈ, થેન્ક યુ બાબુભાઈ, થેન્ક યુ જનકભાઈ, અને મુખ્ય પ્રબંધક દીપક. થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ રામચંદ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. जादूगर जादू कर जाएगा, किसी को समझ नहीं आएगा। उमर जीना ना छचीना मुश्किल कर दे सबका जीना, नहीं तो जादूगर जादू कर जाएगा, किसी को समझ नहीं आएगा। उमर जीना ना छचीना मुश्किल कर दे सबका जीना, नहीं तो जादूगर जादू कर जाएगा, किसी को समझ नहीं आएगा। नाचेगी तेरी जवानी, देखेगी दुनिया दीवानी, हर चीज है मेरे बस में, क्या आग है क्या है पानी। ओ नाचेगी तेरी जवानी, देखेगी दुनिया दीवानी, हर चीज है मेरे बस में, क्या आग है क्या है पानी। अरे छू मंतर छू देख इधर तू पहन ले इनको ले ये घुंघरू. જગતપુરા શાળાના આચાર્યશ્રી જનકભાઈ સાહેબ, આપણા બાબુલાલ બંધો, આ બધા જ મહેમાનોને અહીં સુધી ખેંચી લાવવાનું શ્રેય કોઈને જતો હોય તો બાબુભાઈ મકવાણા ઉર્ફે બાદલ, ગામ મીઠાગોટા, ટીવીમાં ખૂબ એમણે પ્રોગ્રામો આપેલા ગમત ગુલાલના. ખૂબ સારા હાસ્ય કલાકાર છે, ખૂબ સારા ગાયક છે, અને બાબુભાઈ આશીષભાઈને આપણા સુધી ખેંચી લાવ્યા. અને દર વર્ષે આશીષભાઈ એક બે નાટક આપણી સંસ્થામાં કરે છે, અને એ નાટક આપણને ખૂબ પ્રેરણા આપતી હોય છે. સાથે સાથે આશીષભાઈએ આપણો ગ્રોથ જોયો છે કે આ સંસ્થામાં જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે કેવી પોઝિશન હતી, હાલમાં કેટલું ડેવલપિંગ થઈ રહ્યું છે. આશીષભાઈને આપણી સાથે ખૂબ લાગણી જોડાયેલી છે. આશીષભાઈ, આપને હૃદયપૂર્વક વંદન કરું છું. દીપકભાઈ સાહેબ, આપને વંદન કરું છું. સૌ મહેમાનગણના નામ બધાના પરિચિત નથી, પણ આપ સૌને હૃદયપૂર્વક વંદન કરું છું. આ સંસ્થાની શરૂઆત 2002માં મારું MA1 ચાલુ હતું ત્યારે શરૂઆત થઈ. એ પછી હું MA2 ભણ્યો રેગ્યુલર જ, પછી જર્નલિઝમ કર્યું, LLB કર્યું,
BPEd કર્યું અને MSW કર્યું. આ બધું હું ભણ્યો. હું એટલા માટે ભણ્યો કે મારી પાસે નોલેજ હશે તો બાળકોનું આપી શકીશ. મેં કોઈ સરકારી નોકરી માટે એપ્લાય નથી કર્યું. હું સારો સમાજ કલ્યાણ અધિકારી પણ હોત, અત્યારે ક્લાસ 1 ઓફિસર હોત, હું પ્રોફેસર તો હોત જ. MAમાં અને BAમાં બંનેમાં LD આર્ટ્સ કોલેજમાં ગોલ્ડ મેડલિસ્ટ છું. 1998માં BAમાં અને 2002માં MAમાં ગોલ્ડ મેડલિસ્ટ છું ગુજરાત યુનિવર્સિટીમાં અમારે LD આર્ટ્સ કોલેજમાં. એટલે અત્યારે હું આસિસ્ટન્ટ પ્રોફેસર હોત, મારો 3.5 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા પગાર હોત. પણ મને એમ થયું કે મને કોઈ ભણાવ્યું. બાબુલાલને ખબર છે મારા મા બાપની પોઝિશન, કાઠિયાવાડમાં મજૂરી કરતા, અહીંથી 20 કિલોમીટર દૂર રણ શરૂ થાય. એ રણમાં મારા મા બાપ 20 ફૂટ ઊંડો ખાડો કરે, એમાં ઝૂંપડું વાળે અને એમાં 6 મહિના 7 મહિના ત્યાં મજૂરી કરે. ચોમાસા સિવાયના બધા મહિના ત્યાં હોય અને મીઠાની મજૂરી કરતા. અને અમને ત્રણેય ભાઈને મા બાપે ભણાવ્યા. મારા મધર ફાધર હમણાં 6 મહિના 12 મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયા. અહીંયા 87 વર્ષ ફાધર જીવ્યા, 84 વર્ષ મધર જીવ્યા, પણ એકદમ હેલ્ધી. 13 વર્ષ આપણી સંસ્થામાં એ બાળકો સાથે રહ્યા અને બાળકોને એમનું માર્ગદર્શન પણ ખૂબ મળ્યું એક વડીલનું. એ પોતે અભણ હતા, પરંતુ અમને 1 રૂપિયાનું દેવું ના આપ્યું અને અમને ત્રણેય ભાઈને ભણાવ્યા. અને મોટા ભાઈ શિક્ષક છે, મધ્યમભાઈ ઘરે રેસ્ટોરન્ટની દુકાન ચલાવે છે. હું આ સંસ્થાની જમીન પણ આપણને દાનમાં મળી છે શ્યામાબેન ગુગલે તરફથી. ડૉક્ટર નવીનભાઈ પટેલ પ્રોફેસર LD આર્ટ્સ કોલેજમાં, એ સાહેબે મારો હાથ પકડ્યો અમદાવાદમાં. હું 14 વર્ષ અમદાવાદમાં રહીને ભણ્યો ને, એમાં 90% ખર્ચ નવીનભાઈ પટેલ આપતા. મારે સાયકલ જોઈએ તો એ આપે, મારે MTSનો પાસ જોઈએ તો એ આપે, મારે કોઈ રેફરન્સ બુક જોઈએ તો એ પણ પૈસા આપે, ઇવન મારે કપડાં જોઈએ તો કપડાના પૈસા પણ એ આપતા. મારે ઘેર આવવું હોય અમદાવાદથી તો એનું ભાડું પણ એ આપતા. આવો અનેક પ્રકારનો ખર્ચ કર્યો. એટલે 2002માં ફકીરભાઈ વાઘેલા સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી, એમને મને કહ્યું કે તારે શું બનવું છે? મેં કીધું મારે IAS ઓફિસર બનવું છે. કે IAS નથી બનવું, તું ગામડામાં બાળકોને શિક્ષણનું કામ કર. આ એક વિચાર આપ્યો અને વિચારનો મૃત્યુબંધ કરવા માટે 20 બાળકોથી આપણે શરૂઆત કરી. શરૂઆતમાં 5 બાળકો જ આવ્યા, પછી 9 બાળકો થયા, પછી 13 બાળકો થયા અને ભાડાના મકાનમાં 6 વર્ષ આપણે ચાલ્યા. બાબુલાલે આ બધું જ અમારું દ્રશ્ય નજરે નિહાળ્યું છે. અમે એકદમ 100% શૂન્યમાંથી ઊભું કરી શકીએ તમામ વસ્તુ. અને ભાડાના મકાનમાં 6 વર્ષ ચલાવી અને એ બેન અમને પહેલું કોમ્પ્યુટર, આ ગામમાં પહેલું કોમ્પ્યુટર અમે લાવ્યા. આ ગામના 90% લોકો જે કોમ્પ્યુટર ચલાવે છે, કોમ્પ્યુટર શીખે છે, ચલાવી શકે છે, એ બધા અમારા ત્યાંથી કોમ્પ્યુટર શીખે. અત્યારે ડિજિટલ યુગ છે એટલે શિક્ષણ તો એને મળી રહેશે, પણ શિક્ષણની સાથે સંસ્કાર અને શિસ્ત આ બંને જળવાય. અમારા બાળકો આજે 4 વાગે ઉઠ્યા છે. આજ શનિવાર છે એટલે 4 થી 6 નાવા ધોવાનું, 6 થી 6:30 સફાઈ, 6:45 નાસ્તો, 7 વાગે સ્કૂલ જવાનું. એવી રીતે રૂટીનમાં એવું છે કે 5 વાગે ઉઠે, 7 વાગ્યા સુધી નાવા ધોવાનું, 7 થી 7:30 સફાઈ, 7:30 થી 8માં નાસ્તો થઈ જાય. નાસ્તો પછી 2.5 કલાક વાંચન, 2.5 કલાકમાં અડધો કલાક કોમ્પ્યુટર શીખી, અડધો કલાક અંગ્રેજી શીખી, 1.5 કલાક એમનું લેસન અભ્યાસ કરી શીખી. ત્યારબાદ સ્કૂલ જાય, 12:30 વાગે રિસેસમાં જમવા આવે અને જે અલ્ટ્રાવિઝનમાં, મહર્ષિમાં, ડિવોર્સમાં એ બીજી સ્કૂલમાં જે ભણેલા છે એ ટિફિન અને નાસ્તાની વ્યવસ્થા સાથે છે. તેમજ એ બાળકોની ફીની વ્યવસ્થા પણ દાતાઓ કરી આપે. 12 કોમર્સમાં, 12 સાયન્સમાં, કોમર્સ અહીંયા નથી, એ કોમર્સ સાયન્સ ભણવા માટે 12 મોકલીએ, એ બાળકોની ફીની વ્યવસ્થા પણ દાતાઓ કરી આપતા હોય છે. આવી રીતે દાતાઓનો સહયોગથી આ યોજના ચાલે છે. અમે તો માત્ર નિમિત્ત છીએ, અમારી તો બુદ્ધિ છે અને આવડત છે અને આ બાળકોને સાચવી છે. રોજ બાળકો 11 વાગે રાત્રે ઊંઘે તો અમે 12 વાગે ઊંઘીએ. બાળકો 5 વાગે ઉઠતા હોય તો અમે 4:30 વાગે ઉઠીએ. આ અમારો રૂટીન થયું છે. અને અમે ઉઠીએ ને અમે જ કરીએ તો જ બાળકો ઉઠી શકે, તો જ નિયમ જળવાય, તો જ શિસ્ત જળવાય. આ પ્રકારનો પ્રયાસ છે. અમારા અત્યાર સુધીમાં 1665 બાળકો થયા. એમાં 7 થી 8 વિદ્યાર્થીઓ વિદેશમાં છે અને MBA થયેલા, પછી MBBS થયેલા, MD થયેલા ડૉક્ટરો આજે પોતાની હોસ્પિટલ ખોલીને બેઠા છે. એ લોકો આજે પે બેક ટુ લોક કલ્યાણ કરે છે. એ અમારા મોટી મૂડી છે. અત્યારે આ સંસ્થાને 23 વર્ષ થયા. આ 23મું વર્ષ રનિંગ છે. 2027માં 25 વર્ષ પૂરા થશે ત્યારે એક ગેટ ટુગેધર કરીશું અને બધા જ બાળકોને બોલાવીશું. અત્યારે દાતાઓના સહયોગથી એક સારી કમ્પ્યુટર લેબ, એક વિજ્ઞાન લેબ, એક ભોજનાલય, સારું મોટું રસોડું, કોઠાર, ગેસ માટેનો રૂમ, તેમજ અમારું ક્વાર્ટર્સ, આ બધું જ બની રહ્યું છે. એક ડૉક્ટર્સ રૂમ, ડૉક્ટરનો તપાસણી રૂમ અને 16 સંડાસ બાથરૂમ, ત્યાં આખો પાણીનો ઘાટ, આ બધું જ દાતાના સહયોગથી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. આપણે એક નાનકડી પ્રાર્થના કરી અને કાર્યક્રમ આગળ વધારીએ. પવિત્રતા મનુષ્ય
ખૂબ સરસ. આ પ્યારા હે એ ગીત અમારા બાળકોએ તૈયાર કર્યું છે અને અમને એટલું સરસ થઈ ગયું. અમારા એક દાતા આ પ્રાર્થના અમારી સાંભળી. એક દાતા સાંજે 7 વાગે આવ્યા કે દીકરીઓ સંડાસ બાથરૂમ ક્યાં જાય છે? દીકરીઓના સંડાસ બાથરૂમ અહીંયા હતા. એટલે કે દીકરીઓના સંડાસ બાથરૂમ એક જ રૂમ બનાવી આપ્યું, 5 રૂમ બનાવી આપ્યા એક જ દાતા. એ દીકરીઓને એમને કીધું અમદાવાદમાં તો કે માઇકમાં ચાલુ કરે પ્રાર્થના થઈ જાય છે, હવે કોઈ કન્ટેસ્ટ કરતું જ નથી. એટલે એમને ખૂબ ગમ્યું. અમારા બાળકો સાંજની પ્રાર્થનામાં સાહેબ રોજ એક બાળક ભજન બોલે, એક ધૂળ બોલે, એક સુવિચાર બોલે, એક સમાચાર બોલે, એક જનરલ નોલેજ બોલે, એક 5 સ્પેલિંગ બોલે. અત્યારના બાળકોને કોમ્પ્યુટર અને અંગ્રેજી નહીં આવડતું હોય અને વ્હીકલ આ 3 વસ્તુ નહીં આવડતી હોય તો અભણ કરાવે. એટલે એ 3 ઉપર અમારો ફોકસ છે. કારણ કે ઇંગ્લિશ રોજ 5 સ્પેલિંગ પાકા કરીને સમજો. આ અમારી સિસ્ટમ છે અને રોજ 5 સ્પેલિંગ બોર્ડમાં લખાઈ જાય, 5 એ નોટમાં ઉતારે. સાંજે પ્રાર્થના બધાની પાસે બોલાવવાના, સ્પેલિંગ અર્થ ઉચ્ચાર 3 વસ્તુ તૈયાર કરવાના. જેથી કરી 1 વર્ષ બાળક રહે તો 1000 સ્પેલિંગ પાકા થાય 200 દિવસમાં. એ પ્રકારનો અમારો પ્રયાસ છે કે શબ્દ ભંડોળ એની પાસે છે ને, વાક્ય રચના બનાવવાની જિજ્ઞાસા જાગશે. આ અમારો પ્રયાસ છે. આપણે મહેમાનોનું સ્વાગત કરીશું. આશીષભાઈ ગાંધી સાહેબ, જનકભાઈ સાહેબ, બાબુભાઈ સાહેબ. સાહેબ આપનું શુભ નામ? રામચંદ્રભાઈ કડી, સુધીરભાઈ શાહ સાહેબ, પ્રફુલભાઈ સાહેબ, દીપકભાઈ સાહેબ, સુનિલભાઈ તો કલાકાર છે. આવો હા, સુનિલભાઈ જાદુગર છે. આજ તમને સરસ મજાના જાદુ બતાવી તમને મસ્ત મંત્રમુગ્ધ કરી દેશે. આપ સૌનું રિવોપ્રોડ સંસ્થા પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આ સંસ્થામાં આવ્યા પછી આમ તો તમારા સાહેબ વિશે જેને તમે મોટા ભાઈ કહો છો, મને માત્ર એક જ લીટી સાહેબ કહેવાની ઈચ્છા થાય કે મોર પીંછના માલિકને ટહુકાની તાણ ના હોય. એવું બાબુભાઈ અહીંયા વસરામભાઈ સાહેબે જે કંઈ કામ કર્યું છે અને આ સંસ્થામાં પગ મૂકતા જ એક અલગ પ્રકારની આપણને અનુભૂતિ થાય. ત્યારે આ કાર્યની સુવાસ છેક વિદેશ સુધી તો પહોંચી જ છે, પણ અહીંયા જે મંચસ્થ મહાનુભાવો છે, સેવા આપણા આશીષભાઈ સાહેબ છે, દીપકભાઈ, સુનિલભાઈ, બાબુભાઈ અને રામચંદ્રભાઈ તથા પ્રફુલભાઈ અને સુધીરભાઈ, આ સૌ લોકો આજે આપણી સંસ્થામાં એટલા માટે આવ્યા છે કે આની પહેલા પણ આવ્યા છે, તમે એમને ઓળખતા હશો. પણ આશીષભાઈ અને એમની ટીમની એક જબરદસ્ત કાર્યશૈલી છે કે એ લોકો કોઈ સંસ્થામાં જાય અને એમને એવું લાગે કે અહીંયા ખરા અર્થમાં કંઈક સરસ મજાનું કામ થઈ રહ્યું છે, પછી એમના ચક્રો ચાલુ થઈ જાય. એમના સંપર્કોના જે ચક્રો છે ને એ સતત તમારા માટે રાત દિવસ ચિંતા કરે. અને જે દાતાઓ હોય, જે કોઈ સારી જગ્યાએ આપવા માટે જેની દિલની વિશાળતા હોય એવા લોકોને શોધી લાવે, એમને અહીં સુધી લાવે. અને આજના દિવસે આપણે જ્યારે અહીંયા ભેગા મળ્યા છે ત્યારે તમારા બધા માટે સરસ મજાના ટી શર્ટો આપવાના છે, તમને નોટબુક આપવાની છે, થોડીક ગેમ પણ લાવ્યા છીએ અને ચોપડા. આ બધું જ આજે આ ટીમ દ્વારા આપણને મળવાનું છે. તો ખરેખર એક વખત આ બધાને આપણે તાળીઓથી વધારવા જોઈએ. અને બોનસમાં આ બધું મળશે ને એના પછી બોનસમાં સુંદર મજાના સુનિલભાઈ દ્વારા જાદુના ખેલ થવાના છે. થોડા દિવસ પહેલા જ અમારી સ્કૂલમાં હતું એટલે મને ખબર પડી કે આપણે ટિકિટ લઈને જઈએ કેલાલને કે મંગલ જાદુગરને જોવા, એના કરતા પણ આપણને ઘરે બેઠા ગંગા આવી છે તો એનો પણ લાભ મળવાનો. એટલે મિત્રો ખરેખર રણમાં મીઠી બેરડી સમાન આ જગ્યા કહેવાય. અને એનાથી ને વિશેષ તમારા માટે મને એમ થાય કે તમે એક સરસ મજાના એક ગઝલકારના 2 લીટી છે મસ્ત કે સિતારા હોય એને ગ્રહણ નથી નડતું હોતું, ફૂલોને બાગ મળે છે રણ નથી મળતું. એમ તમે બધા સિતારાઓ હો અને વસરામભાઈની જે છત્રછાયામાં તમને ક્યાંય રણનો સહેજ પણ આશરો આભાસ નહીં થાય, તમને માત્ર ને માત્ર બગીચો જ મળ્યો છે. એટલે સાહેબ ખરેખર હું ખુશ એટલા માટે છું કે હું પોતે પણ એક શાળાની અંદર કામ કરી રહ્યો છું ત્યારે મને અહેસાસ થાય કે કામ કરવું કેટલું અઘરું હોય. અને હંમેશા
જે જોડો પહેરે ને એને જ ખબર પડે કે કેટલો ડંખ છે. આપણે બૂટ કે ચંપલ પહેરીએ તો એ કેટલું ફિટ પડે એ તો પહેરવી તો જ ખબર પડે. સામેવાળાને અનુભવ થાય તો જ એની કદર થાય. એટલે સાહેબનું કાર્ય કોઈ શબ્દોથી કે વખાણથી થઈ શકે એવું નહીં. આજના યુગમાં જે માણસ કોઈ સારી વ્હાઇટ કોલર જોબ કરી શકે એવો હોય એ વ્યક્તિ જ્યારે માત્ર ને માત્ર સેવાની ધૂણી ધખાવી અને અહીંયા બેઠા હોય અને તમારા માટે રાત દિવસ, પાછું સાહેબે કીધું ને એમ કે ભાઈ આચરતી ઇતિ આચાર્ય, આચરણ જરૂરી. તમને 4 વાગે જગાડે, સાહેબ શાંતિથી 7 વાગે જાગે તો એની અસર ના થાય. તમારા કરતા અડધો કલાક વહેલું જાગવાનું, તમારા પછી અડધો કલાક મોડું સુવાનું. એટલે આ બધું આધુનિક ઋષિ કર્મ કહેવાય મારી દ્રષ્ટિએ. એટલે ખરેખર ખૂબ આનંદ થયો છે આજે અહીંયા આવીને. અને આ બધા જે મોઘેરા મહેમાનો છે એ તો બધા ઝવેરો છે. આ બધા હીરા પારખી લે, એમાં ખબર પડી જાય કે ક્યાં કયો હીરો છે અને પછી એને પકડી લે. એટલે તમારે સાહેબ સાથે વાત કરી કે આજે એમનું કાર્ય એ લેવલ પર પહોંચ્યું છે કે હવે સામેથી એક કોને 2 વસ્તુ મળે એવી સરસ મજાની સ્થિતિ ઉપર આજે આ સંસ્થા પહોંચી છે. એનો મને ખૂબ આનંદ છે અને હું એવી શુભકામનાઓ પણ વ્યક્ત કરું કે સાહેબ તમે જે કંઈ સપનાઓ જોયા છે એ સપનાઓ પૂર્ણ થાય. તમારી જે કંઈ આ તપની મૂડી છે એનું ફળ તો ચોક્કસ મળવાનું જ છે. પણ આજે તમને બધાને જોઈ, તમારા દર્શન કરી અને મને ખૂબ આનંદ થયો. અને આ બધા જ વડીલો મિત્રો જે છેક અમદાવાદથી અહીં સુધી લગભગ 2-2.5 કલાકનો રન હોય, સાધનમાં આવીએ તો છતાં પણ વારંવાર અહીંયા આવતા હોય એની પાછળનું કારણ એટલું જ છે કે તમારો પ્રેમ. તો સાહેબ ખરેખર આપણી સંસ્થાને, આપના ઋષિ કર્મને, ઋષિ દંપતી છે બંને જણા, અને આ એક ગુરુકુળમાં તમે આધુનિક ગુરુકુળમાં અભ્યાસ કરતા હોય એવું આમ લાગે છે સચોટ. એટલે ફરી એકવાર આપણે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે અહીંથી તમે અભ્યાસ પૂર્ણ કર્યા પછી કોઈ સારી જગ્યાએ સુંદર મજાની નોકરી કરતા હોય, કોઈ સારું કાર્ય કરતા હોય અને તમારી આ સંસ્થાને તમે સદાય તમારા હૃદયના કોઈ ખૂણે યાદ રાખજો. જ્યારે જ્યારે આ સંસ્થાને જરૂર પડે ત્યારે દોડી આવજો. અને એક વસ્તુ બરાબર યાદ રાખજો, છેલ્લે એક નાનકડી વાર્તા એટલા માટે કહું કે આમ તો તમારે જરૂર નથી. સાહેબે કીધું ને કે ભાઈ અહીંયા અમે 5 વસ્તુ શીખવીએ: ચોરી ના કરવી, જૂઠું ના બોલવું, ગાળ ન બોલવી. આ મેઇન વસ્તુ છે. હવે મારે તમને જે કહેવું છે ને એ એટલા માટે કહેવું કે વિદેશમાં એક વખત એક ભાઈ મોટર ગાડી લઈને જતા હશે અને એને પેટ્રોલ ખૂટી ગયું એટલે રોડની સાઈડમાં ઊભા હતા. આમ કોઈ ગાડી જતી હોય ને તો હાથ લાંબો કરે અને ઊભું રખાવે. હવે શું થયું, એક ગાડી નીકળી, ઊભી રાખી અને પાછળથી કેરબો પેટ્રોલ ભરેલો કાઢ્યો અને પેલા ભાઈને આપ્યો. એટલે પેલાને પેટ્રોલ રેડી દીધું. પેલાએ કીધું કે કેટલા પૈસા થયા બોલો? તો કે જો પૈસા લેવાના નથી, પણ તમારે એક પ્રતિજ્ઞા લેવાની. શું કીધું? પ્રતિજ્ઞા લેવાની. કેવી? કે હવે ઘરે જાઓ ને એટલે તમારે પણ આવો એક કેરબો વસાવવાનો અને એમાં 5 લીટર પેટ્રોલ ભરી રાખવાનું અને જ્યારે રસ્તામાં ક્યાંય જતા હોય કોઈ તમને આવું મળે તો એને મદદ કરવાની. બસ તમારે આ જ કામ કરવાનું. તમે જ્યારે અહીંથી ભણી અને સારી જગ્યાએ જાઓ પછી જેમ વસરામભાઈ સાહેબ મદદ કરે છે ને બધાને, તમને ભણાવે રાખે, એમ તમારે પણ મદદ કરવાની. બરાબર? તો આપણું કાર્ય પૂર્ણ. તમે બધા શાંતિથી સાંભળો એના માટે ખૂબ ખૂબ આભાર. આપ સૌને પ્રણામ. કે તમારા જીવનમાં જે ભાથું તમને મળ્યું છે, તમે ગમે ત્યાં સેટ થાઓ ત્યારે ભાથું અન્ય લોકોને પણ પીરસજો. બહુ સરસ વાત કરી. ધન્યવાદ ધનભાઈ. તો મારું નામ સુનિલ રાવલ છે અને હું એક જાદુગર છું. તમને આજે સરસ મજાના મેજિક બતાવવાનો છું, પણ તમારે બધાએ પણ એક પ્રોમિસ કરવાની છે. કરશો? કરશો કે નહીં? એટલા માટે કે તમારી જોડે પણ જાદુ છે. શું જાદુ છે? મારી જોડે જાદુ કરવા માટે છે ને આ લાકડી છે. જુઓ, હું આમ હાથમાં મૂકીને ગીલી ગીલી શું કરું એટલે ગાયબ થઈ જાય કોઈ પણ વસ્તુ. હાથ ના હોય તો આમ ગીલી ગીલી દૂધ પાછું આવી જાય.
તો એવી તમારી લાકડી છે ને તમારો સાહેબ છે. જાદુની લાકડી કહેવાય ને, એ તમને ભણાવશે તો તમારે ભણવાનું છે, બરાબર? તો પ્રોમિસ કરો કે સરને સરસ મજાનું રિઝલ્ટ આપશો તમે અને ભણી ગણીને ખૂબ નામ રોશન કરશો એમનું. પ્રોમિસ? પ્રોમિસ સર, એવું કહો. ક્યાં વાત છે, જોરદાર તાળીઓ થઈ જાય બધા બાળકોને. જોરદાર તાળીઓ થઈ જાય.
મજા આવી? ચલો મારી સાથે તમારે કહેવાનું છે આ શું છે? હા? અને ત્રિકોણ કહેવાય? શું બદલી નાખ્યું? આ શું છે? કોણ બોલ્યું શક્કરપાળા? આ શું છે? બોલો. હે? ચતુષ્કોણ છે. આ શું છે? આ શું છે? ખોટી વાત. ત્રિકોણ ખોટી વાત. અષ્ટકોણ ખોટી વાત. કોઈ કોણ? આ છે બોટ. ઊંધી થઈ ગઈ છે, આમ કરો એટલે સીધી થઈ જાય. બરાબર ને? તો પછી આમ ઊંધી હતી, આમ સીધી થઈ ગઈ. પણ આ બોટ પણ નહીં. આ છે હેક્સાગોન.
શું છે? હવે શું થઈ ગયું કાકા? તમે કીધું એટલે મેં બનાવી કાઢ્યું. પછી અષ્ટકોણની આગળ પાછળ બે કલર છે. આગળ કયો કલર છે? અને પાછળ લાલ ચોટી. આ બધા કહે લાલ. અચ્છા, આની પાછળ લાલ. આ જો આગળ વ્હાઈટ અને પાછળ રેડ. હવે જ્યારે પણ આને બંધ કરીને આમ ખોલીએ ને તો પાછળનો કલર આગળ જતો રહે. તો આગળનો કલર ક્યાં જાય? કોઈ કીધું? અને પાછળ તો બ્લુ છે. હવે આગળ બ્લુ આવ્યો તો રેડ ક્યાં ગયો? પાછળ એ તો મલ્ટી કલર છે. ચલો ના આવડે તો કહેવાનું કે અમને નથી આવડતું તો હું શીખવાડું. જો મારી જોડે બોલો રેડ રેડ આવે, બોલો બ્લુ બ્લુ આવે, વ્હાઈટ વ્હાઈટ આવે. આવડી ગયું ને? ચલો બોલો હવે શું આવશે? કાળો. એક કામ કરો, બારે બાર કલર બોલી દો. હવે કલર આવશે આપણા બધાનો કલર. એટલે કયો કલર? કોણ બોલ્યો કાળો? બોલો કાળો છું કેવું? આપણો કલર છે ચલો મારી બોલો મારી સાથે બ્લુ વ્હાઈટ રેડ એન્ડ ધી એન્ડ. અહીંયા આપણો સરસ મજાનો કાર્યક્રમ. કોણ બોલી પૂરો? મને કોઈ મદદ કરવા આવશે? તમે આવશો? આવી જાઓ. વાંચતા આવડે છે? આવો. અરે આજે સસલું લાવ્યો છું. આ સિક્રેટ ખોલી દે છે. મને એવું થયું કે સસલું લઈ જવું તો બધાને મજા આવશે. તો આજે કબૂતર લાવો. મિત્તલબેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. કીધું કે શું લાવો? સસલું લઈને આવો. તમને બધાને બતાવું છું. બધા રેડી છો? એક કામ કરવાનું છે. આપણે છે ને અહીંયા મારી પાસે આ શું છે? જોયા વગર ખબર પડી ગઈ? ક્યાં છે કાઢી બેઠો? ખોટું બોલે તું. હા, આ શું છે? પ્લેઇંગ કાર્ડ, નંબર કાર્ડ. હે ને આપણે એવું કહીએ ને. આ કયો નંબર છે? એક કહેવાય. કયું છે? 4 કહેવાય. આ જો તો અને 3 કીધું. તગ્ગો ના કહેવાય? તગ્ગો નહીં. એક કામ કરો, મિત્તલબેન અહીંયા આવ્યા છે બરાબર? તો આપણે એક સરસ મજાનું મેજિક કરીએ છીએ. મિત્તલબેન તમારે આમાંથી છે ને કોઈ પણ એક કાર્ડ લેવાનું છે. મને બતાવવાનું નથી બરાબર? હું આંખો બંધ કરીને કહી દઈશ કે મિત્તલબેને કયું પત્તું લીધું છે, કયો નંબરનું કાર્ડ લીધું છે. બધા રેડી છો? પાછા છોકરાઓ રેડી? ચલો મિત્તલબેન કોઈ પણ એક પત્તું તમે કાર્ડ લઈ લો. ચલો જલ્દી બોલું. હા, બદલવું છે? ત્યાં જ રાખવું છે? બદલવું છે? લાવો. ચલો. અરે લો, આંખો બંધ કરી દો બસ. આપણે આમ ફરી લઈએ છીએ અને આપણે વિચારીએ છીએ કે મિત્તલબેને રાજા રાણી એક કો લીધો છે કાળીનો. હા તો એમને તો જોવું જ પડે ને. મારી આંખ બંધ નથી? અરે મેં બંધ કરી હતી યાર. નહીં કોણે? આ બેનને? તમે જાદુ કરો છો? તમને કેમ બોલાવે? સારું ચલો તો હવે એવું નહીં કરીએ બરોબર? ચીટિંગ નહીં કરીએ આપણે. તમે મને બતાવશો ને લઈ લો. અચ્છા એટલે આ એમની પાસે
બાજુ રાખું આ મિત્તલબેનની બાજુ આમ રાખું અને આ બાજુ એવી રીતે આમ નહીં પકડું આ એમની બાજુ રાખવાનું હા ચલો મિત્તલબેન લઈ લો બેન આમ ઉભો રહો કોઈ તકલીફ આમ ઉભો રહો अच्छा आम भी नहीं અને આમ પણ નહીં अच्छा હું અહીંયા ઉભો રહું અને ફક્ત આમ કરું આમ બોલો ને એમ જ કહેતો ને હું બહારના દેશથી આવ્યો એટલે મને નથી ખબર જોઈ લીધું બતાવી દો બધે અમને બી બતાવો મેં કીધું અમને બતાવો તો મને બતાવ્યું એને કોઈ બતાવ નહીં અચ્છા આપણે પહેલા ચેક કરી લો જો બધા અલગ અલગ જ છે ને કે એવું નથી ને બધા સેમ જ લઈને આવ્યા અરે હું એને બતાવું છું બધા અલગ અલગ પત્તા છે ને અરે એવું તો કઈ આ થોડી રહેવાનું છે કે એકકો દોરી દીધી અહીંયા આમ છે અરે આ તો કરું છું શાંતિ રાખ એટલે કેરીલાની બહાર બહુ વખત આમ મિક્સ કરવા કહેવાય આ મિક્સ કર્યું કહેવાય ને આપણે મિત્રબેન કેવું કે આપણે જ્યારે પત્તા ચીપીએ ને આમ તો બધા ઉપર નીચે જાય ધારો કે અત્યારે કયું પત્તું છે તો આપણે જો ચીપ્યું તો ક્યાં આવ્યું ભૂકો આવી ગયો પછી ફરી ચીપ્યું તો ચીપીશ તમારે કોઈ પણ જગ્યાએ સ્ટોપ બોલવાનું સ્ટોપ બોલશો ત્યાંથી એ પત્તું લઈ લેવાનું કોઈને બતાવવાનું નહીં બરાબર છે મને પણ નહીં બતાવવાનું ઓકે ચલો તમારે કોઈ પણ જગ્યાએ સ્ટોપ બોલવાનું છે મોટેથી બોલો અહીંયા લઈ લો મને બતાવતા નહીં ઓકે હવે આમ સંતાડી દો તમારી જોડે આમ ડન જો હવે કોઈ એવું બોલતા નહીં જોઈ લીધું હા અચ્છા લાવો તમારો રૂમાલ લાવો લો એમાં સંતાડી દો એટલે પાછું એવું થાય તો કે જોઈ લીધું હશે આમ સંતાડી દીધું બેન તો વાળી નહીં દીધું ને હા બરાબર બાળકો પત્તા વાળી નહીં તો હવે જો આ પત્તામાંથી એક પત્તું લઈ લીધું બરાબર પેલા બેલેન્સ કાર્ડ જેટલા વધ્યા હતા એ પણ મૂકી દીધા એટલે આપણે શોધવાનું કોઈ મતલબ એવું કંઈ ગડબડ ન થાય હે તો આ જાદુ હું નથી કરવાનું આ જાદુ કરશે મારું સસલું તમે બધા સસલું જોયું છે ને તો તમને બધાને બતાવવા હું લાવ્યો છું મારું લાવ્યો છું બેન તમે આગળ જો સુઈ ગયું જગાડવું પડે શું પણ આમાં તકલીફ એ છે કે આ સસલું મારા બોલાવાથી આવશે નહીં કોઈ મદદ કરશે ને કાઢવાનું કોણ આવશે તમે ભાઈ આવો શું નામ છે ભાઈ તમારું ભાવેશભાઈ મારા મિત્રનું નામ પણ ભાવેશ છે તમે મારા મિત્ર બનશો લાવો 5000 રૂપિયા મદદ કરે મિત્ર કહેવાય કે નહીં ના કરી પાછળ શું લાવ્યા તો આગળ હાથ રાખો ને ભાઈ ભાવેશભાઈ તમારે હવે તો બચકું ભરું એવું ભાઈ આ એટલે તું ગભરાઈશ ને આટલા આટલા દાંત છે કશું નહીં આ સસલાને મેં છે ને 12 ધોરણ સુધી ભરાયું ભાવેશભાઈ તમે આ સસલું કાઢશો બહાર અને નીચે મૂકશો તો મિત્રબેન તમારી પાસે આવે ને પછી આમ દૂર જાય તો એને પત્તું બતાવજો તમે કાઢીને પછી આપણે બોલાવીશું પછી એક વિસલ કરીશું પાછું આવીને મારા પગથી આમ ચડીને બેસીને એમનું પત્તું કયું છે બોલી દેશે બધા રેડી છો ભાવેશભાઈ ધીરે રહીને કાઢો કે ભાઈ એ આમ ધીરે રહીને કાઢવાનું બોલતા ધીરે રહીને હાથ કાઢી નાખો ભાવેશભાઈ
બતાવો બધાને આમ કરીને આના કાને બતાવો બધાને હે કોણ બોલ્યું કબૂતર એટલે આ કબૂતર છે સસલું નો હોય મારા પપ્પાએ કીધું કે સસલું લઈને બતાવો છે ભાવેશભાઈ આ કે કબૂતર છે કબૂતર છે હા હા આપણે કબૂતર છે જો તો બેન રૂમાલ છે કબૂતર છે તો પછી આ કબૂતર છે કોણ આ બોલે છે હે હા હવે આ છોકરી સાચું બોલી રૂમાલની અંદર કબૂતર દોરેલું છે પેલા છોકરાએ કીધું કબૂતર કાઢો એટલે મેં કાઢ્યું જોઈ લે કોને જોવું તું જો ઉડે છે હે અસલી કેટલી રિક્વાયરમેન્ટ કરે કબૂતર કાઢો પહેલા ચોખવટ કરી હોત કે સાચુકડું કાઢજો હું સાચુકડું કાઢું હવે ના નીકળે મને બીક લાગે છે યાર કોઈ પાસે આવે મને બીક લાગે ત્યાં હું નાનો હતો ત્યારે બી ગયો હતો મારા મિત્રો આવે આમ આમ કરીને પછી કલર લગાવી દે પછી મને કાળો બનાવીને પછી ભાગી જાય એટલે મને નાનપણથી બીક પાછળ હાથ રાખીને આવે ને સાહેબ તો મને બીક લાગે કલર લઈને આવ્યો છે કાળો પછી આમ લગાવીને નીકળ્યો હા બસ આવી રીતે આમ ઉભા રહો તો આ શું છે કબૂતર દોરેલું છે રૂમાલ પર આ કબૂતર છે ને આ બેન પાસે જે પત્તું છે ને કાર્ડ એ લઈ આવશે એવું થાય થશે કેમ કે જાદુ છે ભાઈ આમાં કઈ છે હવે જુઓ તો હવે આમ હાથ નાખી કઈ ઉભા રહો આ બધાને ખબર નહીં પડે એમને એવું લાગશે કે કશું આ ભાઈએ સંતાડ્યું છે અંદર હાથ નાખો હવે હા બતાવો કે કઈ છે આમાં આમ આમ કરીને કહો કેમ કે કઈ હોત તો નીકળી જાત આ પાર હાથ નીકળી ગયો ને જો આ એકદમ ખાલી બેગ છે આ બંધ કરી દીધું અને આ રૂમાલ જોઈ લો રૂમાલમાં શું છે કબૂતર છે મેં નથી દોર્યું બેગ બિલકુલ ખાલી બેગ ની અંદર જશે આ રૂમાલ મૂકો આ લાકડી તમારે છે ને મિત્તલબેન ની સામે રાખવાની અને આમ કરવાનું ગીલી ગીલી છું જેવું ભાવેશભાઈ આમ કરશે ને ગીલી ગીલી છું પેલું કબૂતર બહાર નીકળીને પેલું પત્તું લઈને પાછું અંદર આવી જશે રૂમાલમાં લઈને આવી જશે એટલે તું ક્યાં જાજો બોલે ને ભાઈ આ પાછું લેવા જ આવી તારે અહીંયા કબૂતર લેવા જશે તમે રેડી છો થોડા પાછળ જાઓ શું આમ શું કરે ચલો બધા રેડી 1 2 3 સ્ટાર્ટ એટલે તું ક્યાં જાય છે અરે તારે એ ભગવાન તારે આમ રાખવાનું ત્યાં જવાનું નથી અહીંયા ઉભા રહીને આમ કરવાનું ગીલી ગીલી છું ચલો બધા રેડી જો એકવાર બતાવી દઉં બધાને જો રૂમાલમાં કબૂતર છે બેગ બિલકુલ ખાલી છે બેગની અંદર જશે આ કબૂતર વાળો રૂમાલ જેવું થશે ગીલી ગીલી છું કબૂતર જઈને પેલું પત્તું લઈને પાછું આવી જશે રૂમાલમાં મૂકી દેશે બધા રેડી 1 2 3 સ્ટાર્ટ તું પાછળ હાથ ના રાખ આગળ ચલો હા 1 2 3 સ્ટાર્ટ અહીંયા પકડેલું દેખાતું નથી આવું ના કરો ભાવેશભાઈ અહીંયા કરવાનું અહીંયા આવું તો સારું ને જોરથી ના વાગ્યું તો આટલો મોટો થઈ જાય અહીંયા મારજો બધા રેડી જો બધાને બતાવી દઉં કે એટલે બતાવવું પડે પછી એવું લાગે કે આ ભાઈ વાતો ગડબડ કરી નાખી એવું ના થાય તો પછી જો રૂમાલની અંદર છે કબૂતર બેગ બિલકુલ ખાલી બેગની અંદર હશે કબૂતર વાળો રૂમાલ જેવું થશે ગીલી ગીલી છું પેલું પત્તું લઈ આવશે કબૂતર અને રૂમાલમાં મૂકી દેશે 1 2 3 સ્ટાર્ટ ભાવેશ માટે જોરદાર ગાડીઓ થઈ જાય
કબૂતરનું રૂમાલ લઈને કબૂતર પત્તું લઈને આવી ગયું અંદર. સાહેબ જોયું તમે? તો સાહેબ છે લા. સાહેબને કહું તો પેલો ના કે બોલો હવે આપણે ભાવેશભાઈ આ બધાને વિશ્વાસ નથી આવતો. તમે અંદરથી રૂમાલ કાઢો આપણે અને બતાવો બધાને. આમ સીધું પકડો, બધા ઊંધા થઈ જશે. એમ નહીં, આમ આ ભાગ આમ રાખો. કયું છે એ લાઈનો બતાવજો તમારું પત્તું કયું છે. ઓ યસ એવરીવન, જોરદાર તાળીઓ દે યાર. કબૂતર ક્યાં ગયું? હા, ઉડી ગયું. એ વાત સાચી. ભાઈ ભાવેશ માટે જોરદાર તાળીઓ દે યાર. મજા આવી બધાને? એક સરસ બીજું જાદુ જોવાનું છે. એક છોકરો આવો જે, શું નામ ભાઈ તમારું? રાજા છો? આવો. પ્રિન્સભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હા હા આગળ. મને બીક લાગે છે. હા, શિસ્તતામાં બધા મને બીક લાગે છે. હા આમાં ઉડ્યા ગયા. ચલો પ્રિન્સભાઈ આ આપણે સાહેબ અહીંયા એસી ખરું? મેં મારા પપ્પાને કીધું એસી નખાવો. મારા પપ્પા બી નથી નખાવો. તો મને કે એસી શું કામ હોય? એસી હવા ખાવા? એટલે ખાવાનું ના હોય? ઠંડી હવા માટે. તો મેં મારા પપ્પાને કીધું ને પ્રિન્સભાઈ કે પપ્પા પંખો કાઢી નાખો અને એસી નખાવો, ઠંડી ઠંડી હવા આવે. તો મારા પપ્પાએ શું કર્યું ખબર છે? પંખો કાઢી નાખ્યો અને પછી એને માં જાદુ ફીટ કરી દીધું કે ઠંડી હવાય આવે ને ગરમ હવાય આવે. એવો પંખો જોયો જ કોઈ દિવસ? પણ એવો પંખો છે મારી જોડે. બતાવો તમને બધાને લઈને આવે. જોવો જ બધા? રેડી તમે? ચલો હું ભાઈ અહીંયા જોરદાર તાળીઓ થઈ જાય અમારા માજી સાહેબ. એટલે તું પેલો સીલિંગ ફેન સમજો? આમ ગધાન જેમ ઉઠાઈ લઈને આ પંખાની વાત કરું છું. આ પંખાની સિસ્ટમ એવી છે કે આને જમણી બાજુથી આપણે હવા ખાવ તો ઠંડી ઠંડી હવા આવે, ડાબી બાજુ પકડીને ડાબા હાથથી હવા ખાવ તો ગરમ હવા આવે. ત્રીજું શું થાય છે પછી કઈ સરપ્રાઈઝ છે. તો પહેલા આપણે પ્રિન્સભાઈ આવ્યા છે, એમને જમણી બાજુથી હવા નાખી. જમણી બાજુ કઈ છે તમારી? હા, તો આ બાજુ આવી જાય. પહેલા જમણી બાજુથી હવા નાખીશું. એકદમ ઠંડી ઠંડી હવા આવશે. તમને સામે જુઓ, મારી સામે જોવાનું નથી. પાક્કું? ચલો બધા રેડી છો? એટલે સવાર બોલ ને કેવી હવા આવે છે? વાહ, જોરદાર તાળીઓ થઈ જાય. ઠંડી હવા. હવે ડાબી બાજુથી ગરમ આવશે. 100 ગ્રામ પેલી બાજુ જતા. હા, મોઢું આ બાજુ. હા, ચલો બધા રેડી? ગરમ જોરદાર તાળીઓ. ઠંડી હવા આવી જમણી બાજુથી, ડાબી બાજુથી ગરમ હવા આવી. ત્રીજું ની અંદર એવું થાય ક્યારેક ક્યારેક વાતાવરણ ખરાબ થઈ જાય. ખરું છે? કેમ તમારે રૂમાલ આમ કર્યો? એવું થાય ને? તો અહીંયા આવો. આ રૂમાલ નહીં, આ પંખો એટલો કામ લાગે કે તમારે જેવું વાતાવરણ ખરાબ થયું આ પંખો કાઢી લેવાનો, આંખ બંધ કરીને કોઈ પણ ફૂલનું નામ વિચારી લેવાનું. ચંપો, ચમેલી, મોગરો, ગુલાબ, જે વિચારવું હોય. અને એ નામ વિચારીને પંખો ખોલવાનો અને આમાં હવા ખાવ એટલે જે ફૂલનું નામ તમે વિચાર્યું હોય એની એટલી બધી સુગંધી નીકળે કે ખરાબ વાતાવરણ ગાયબ. પણ આપણે કોઈ સ્પ્રે નથી કર્યું. બેન ચેક કરો, તમે સ્મેલ કરીને કોઈ સ્પ્રે કર્યું છે? પાછળની સાઈડે નથી કર્યું. તમે બેન સ્મેલ કરો. કોઈ સ્પ્રે નથી કર્યું? ભાઈ તમે બે નાક સાફ નથી કર્યું. કોઈ સ્પ્રે નથી કર્યું? હા. જો પ્રિન્સભાઈ તમારે શું કરવાનું છે? એક ભાગ અહીંયાથી, એક ભાગ અહીંયાથી આમ પકડવાનું, આંખ બંધ કરવાની. હું જ્યારે કહું પંખો ખોલો તો પંખો આમ ખોલવાનો. હવા ખાવ એટલે આમાં હવા ખાવાની, પંખો ખાવા નથી. ઓકે, ચલો અહીંયા ઉભા રહો. એકદમ સીધા અહીંયાથી પકડો અને અહીંયાથી આંખો બંધ. ચલો બધા બાળકો રેડી? અચ્છા પ્રિન્સભાઈ આંખો બંધ
આંખો બંધ. તમારે વિચારવાનું છે પ્રિન્સભાઈ કે તમે એક ગાર્ડનમાં ફરી રહ્યા છો, એક મોટા બગીચામાં ફરી રહ્યા છો, એક મોટા બગીચામાં ફરી રહ્યા છો. આંખો બંધ રાખીને વિચારવાનું છે કે મોટા બગીચામાં ફરી રહ્યા છો, તમે મોટા બગીચામાં ફરી રહ્યા છો. સે યસ યોર નો, હા કે નામાં જવાબ આપો મોટેથી. વેરી ગુડ. તમે વિચારો કે સામે ઘણા બધા ફૂલો છે, ગાર્ડનમાં સામે બધા ફૂલો છે, બધા ફૂલો છે, બધા ફૂલો છે. સે યસ યોર નો. તમને દેખાઈ રહ્યા છે ફૂલો? વેરી ગુડ. એની નજીક જાઓ, એની નજીક જાઓ, એની નજીક જાઓ, એની નજીક જાઓ, એની નજીક જાઓ. જે ફૂલની નજીક ગયા એનું નામ વિચારો, એનું નામ વિચારો. તમને જે ફૂલ દેખાતું હોય એનું નામ વિચારો. એક ઊંડો શ્વાસ લો, પંખો ખોલો અને ધીરે ધીરે હવા ખાઓ. આવું કરવાનું યાર. 20,000 રૂપિયાનો પંખો તો ચાઇનાથી મારા દાદા લાવવાના ટિકિટ ના થાય. તો સાહેબ એક વાત કહું તમને, આ મારાથી મોટો જાદુ હતો. હેન્ડફેન આપેલો સીલિંગ ફેન બનાવી કાઢ્યો. અહીંયા આવું કરે છે. અરે તારો ભાઈબંધ કોણ છે? મયુર કોણ છે ભાઈ? આવો મયુરભાઈ. હા તું હીરો હીરો તાર એવો પોઝ આપે છે. આ બાજુ આવો 50 ગ્રામ. શું નામ છે? હા મયુર. મોર છે ના? આ તમારો ભાઈબંધ છે? હે? આ જો હવે આ પંખો રિપેર એ જ કરે કે જે એનો ભાઈબંધ હોય. તમે કરશો પંખો રિપેર? બોલો હેલો. હે આવડે છે ને? રિપેરિંગ કરતા આવડે છે કે નથી આવડતું? આવડે છે ભાઈ. ચલાડો કેવું કરશો તો? તમે પાયા તોડી ના નાખો વધારે. આ જે વધ્યું છે એ તોડ નાખ્યા. પણ આપણે મયુરભાઈને શીખવાડીશું જાદુ, અને મયુરભાઈ જાદુથી આ પંખો રિપેર કરી દેશે. બધા રેડી છો? તમે છોડો અદાપો. હવે અહીંયા પકડો, હાથ ઉપર રાખવાનો. મયુરભાઈ તમે મારી સામે જુઓ. તમે મોટા જાદુગર છો. મારું જાદુ વાળું છું, તમારામાં ફિટ કરું. હવે તમે જાદુગર બધાને આમ જુઓ. હું જાદુગર મયુર છું. બોલો એ ભાઈ એ કરીને હું જાદુગર મયુર છું. હા જોરદાર તાળીઓ દીધો. તમને આપવામાં આવે છે લાકડી. આ નહીં, આ મારી છે. તમને તમારા માટે લાકડી આપું છું. તમારે મયુરભાઈ છે ને, મારો જાદુનો મતલબ મંત્ર ના કહેવાય, વર્ડ છે, શબ્દ. શું છે? કયો? હે? ગીલી ગીલી છું. તો તમને બતાવજો. તમારે આમ રાખવાનું, બોલવાનું ગીલી ગીલી, પછી હાથ બંધ કરીને આમ કરીને છું કરવાનું. કેવું કરશો બતાવો? આ લાકડી પકડી છે પણ આમ બીજો હાથ કરવાનો ને, આમ ગીલી. હા હા ઉભો ને ભાઈ, મસ્તી ના કર. આવડી ગયું તમને? કેવું કરવાનું છે? આમ ગીલી ગીલી, પછી હાથ બંધ કરીને આમ છું. ચલો પકડો. ચલો ભાઈ તું આમ ગીલી ગીલી છું કરશે. આમ પેલું તોડફોડ વાળા છો. જાદુ કરવાના લાકડી આવી મસ્તી કરવાની. આ લાકડીમાં કરંટ લાગે છે ક્યારેક ક્યારેક, એટલે સીધો આ દુખી ગયો તારે? નહીં દુખ્યો? તો તને યાદ કરો, તારી જો બીજો હાથ છે તું આમ બદલી શકે છે. હા જો આ બાજુ વળી ગયો. શું લાગે છે? આમાં કરંટ લાગે છે ક્યારેક ક્યારેક. આમ પકડો સરખું.
ચલો રેડી 1 2 3 સ્ટાર્ટ ઓ ભાઈ ઓ ગીલી ઢીલી નહીં બોલવાનું ગીલી ચલો 1 2 3 સ્ટાર્ટ चलो 1 2 3 स्टार्ट ये जोरदार ताड़ियां दઈએ હવે 3 સેકન્ડ માં નહીં 8 સેકન્ડ માં સારું ચલો હું ટ્રાય કરું છું હા પ્રયાસ તો કરવો પડે ને ના પ્રયાસ કરવો પડે ને તો પછી બરાબર ને અહીંયા લખ્યું ક્યાં ગયું પેલું ક્યાં હા જો તમે હારને કારણે પ્રયાસ કરવાનું બંધ કરો છો તો તે તમારી સૌથી મોટી હાર છે એટલે આપણે પ્રયાસ કરીશું બરાબર તો અમે જ્યારે પણ જાદુ કરીએ ને તો તમે પેલું ગીત સાંભળ્યું હશે પડદે કે ઉઠતે પડદે કે ગીરતે હે ને ઇટ્સ મેજિક ગીત નથી સાંભળ્યું મને ગાતા નથી આવડતું બેન પણ એ પડદો પાડવો જરૂરી હોય છે તો આપણી જોડે અહીંયા પડદો પાડવો જરૂરી છે ભાઈ તમારે કોટ છે ને અહીંયા ઢાંકવાનો હા આવી રીતે ઓકે અત્યારે લઈ લો તમે ચેક કરો અંદર કોઈ કાતર કે બ્લેડ કે એવું કંઈ સંતાડ્યું છે મેં કે કોઈ ચાવી હોય કે હું કાઢી પછી આમ લોક ની પાછળ ખોલી કાઢું એવું કંઈ નથી ને પાકું હવે તમારે અહીંયા ઢાંકવાનું છે ઓકે ઢાંકો આમ સરખું ઢાંકો ઢાંકો હા અને તમે આ બાજુ ઉભા હાથ નીકળી ગયો શું થયું કોનો હાથ નીકળી ગયો બે હોય તો હાથ ખુલ્લા જ છે ને કેમનું પાછી કહો ભાઈ તું એમાં જોરદાર તાળી થઈ જાય ત્રણે છોકરાઓ માટે આ તો એક જ સેકન્ડ નું કામ છે ફરી આવે તો આવું તો બાંધવાનું નહીં ખૂબ સરસ જાદુ બતાવ્યું અને સરસ પેટ પકડીને હસાવ્યા એટલે હસાવ્યા કે તમારી આંખોમાં પણ આંસુ આવી ગયા આંસુ બે પ્રકારના આવે ખુશીના પણ આવે દુઃખના પણ આવે ના ખુશીના આંસુ હતા તો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો સાથે સાથે અત્યારના યુગમાં સૌથી મોટું જે હથિયાર છે એ શિક્ષણ છે બરાબર છે ને તો સરસ મજાની શૈક્ષણિક કીટ સરસ મજાની રમતગમતની કીટ પણ આપી છે આશીષભાઈ દીપકભાઈ અને એમના સાથી મિત્રોએ તો આ પ્રસંગે આપણે લોક કલ્યાણ સેવા સંસ્થા વતી દરેક બાળકો ભાઈઓ બહેનો એમના ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ શૈક્ષણિક કીટનો સદુપયોગ થાય આપ પણ ભણો સરસ મજાનો અભ્યાસ કરો સારા પર્સન્ટેજ લાવી અને તમારે આ લોક કલ્યાણ સેવા સંસ્થાનું કંચનબેનનું વસરામભાઈનું અને તમારા મા બાપનું ગામનું અને સમાજનું નામ રોશન કરો એવી આપ સૌને અહીંયાથી શુભેચ્છા પાઠવું છું મિત્રો આ એક તમારો સુવર્ણ યુગ કહેવાય હોસ્ટેલ લાઈફ છે એ ખરેખર બેસ્ટ લાઈફ જીવનની બેસ્ટ લાઈફ કહેવાય અહીંથી તમે સારા મિત્રો પણ મળશે જે ભવિષ્યમાં પણ અમે તમે નહીં માનો હું 1998માં સિદ્ધાર્થ સુરેન્દ્રનગર સિદ્ધાર્થ હોસ્ટેલ ત્યાં રહેતો હતો હમણાં મને એવું થયું કે લાવો આ 25-27 વર્ષ પહેલાના મિત્રોને ક્યાંકથી ગોતીએ તો વાય મેં કોન્ટેક્ટ કરીને એક ગ્રુપ બને અત્યારે 30
મિત્રોને મેં ગ્રુપ બનાવ્યું છે 30 મિત્રોનું જે અત્યારે છે ને એમાંથી નવે લાગે કે એક મિત્ર તો લગભગ રાજકોટમાં આઈપીએસ અધિકારી છે, એક છોટાઉદેપુરમાં એન્જિનિયરિંગ પ્રોફેસર છે, ઘણા મિત્રો સારી સારી પોસ્ટ ઉપર છે ને એ જાણીને ખૂબ આનંદ થયો. તો 27 વર્ષ પછીના મિત્રોનું મેં અત્યારે ગ્રુપ બનાવ્યું. તો તમારી પણ આવી યાદો ભવિષ્યમાં રહેશે, કોઈ સારી પોસ્ટ ઉપર હશે, એકબીજાને મદદ કરતા રહેજો. ખાસ કરીને સંસ્થાનો ઉપકાર ક્યારેય ના ભૂલતા. વસરણ બહેનો ગમે તે સારી પોસ્ટ ઉપર જાઓ પણ સંસ્થામાં હંમેશા મદદરૂપ બનતા રહેજો, તમારા સાથી મિત્રોને પણ મદદરૂપ બનતા રહેજો. અને સૌથી વધારે ખાસ જે તમને પેટે પાટા બાંધીને ભણાવે છે ગણાવે છે, તમારો મા બાપનો ઉપકાર ક્યારેય ના ભૂલતા. કારણ કે नींद अपनी भुलाकर सुलाया है तुमको, आंसू अपने गिराकर हंसाया है तुमको. नींद अपनी भुलाकर सुलाया है तुमको, आंसू अपने गिराकर हंसाया है तुमको. दर्द कभी मत देना उस खुदा की तस्वीर को, जमाना कहता है माँ बाप जिसको. એટલે સૌથી વિશેષ મા બાપનો ઉપકાર જીવનભર ના ભૂલતા. મોબાઈલ યુગ છે, મોબાઈલનો સદુપયોગ કરજો. અને છેલ્લે એટલું કહીશ કે મંજિલ સિર્ફ ઉन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिल सिर्फ उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पांख से कभी कुछ नहीं होता दोस्तों, सिर्फ और सिर्फ हौसलों से उड़ान होती है. એટલે એવા ધ્યેય કદમ સાથે આગળ વધો. ફરી એકવાર આશીષભાઈનો અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આશીષભાઈ સાથે લગભગ 10 વર્ષથી મેં કામ છોડી દીધું, પણ આશીષભાઈ સાથે મેં બહુ નાટકો કર્યા છે, શેરી નાટકો એટલા કર્યા. એ પછી તમે ગુજરાતી ફિલ્મો પણ લગભગ 20-25 ગુજરાતી ફિલ્મો પણ કરી, કોમેડી નાટકો પણ એટલા, કોમેડી પ્રોગ્રામો પણ એટલા કર્યા. અને આજે આશીષભાઈ અહીંયા આવ્યા તો આશીષભાઈ ચોક્કસ મને યાદ કર્યું કે તું આવજે, અને એ બધાને મળવાનું થયું. દીપકભાઈના હાથથી પણ હું રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં 15 દિવસ સુધી કામ કરી ચૂક્યો છું, એટલે એમને પણ મળવાનું થયું, ખૂબ આનંદ થયો. ફરી એકવાર દરેક સાથી મિત્રોનો, આશીષભાઈનો, દીપકભાઈનો, એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई. वेलकम सुस्वागतम ओगणे हमारा, फूल फूलनी पाखड़ी थी स्वागत तुम्हारा. आ भाव भर्यो निमंत्रण. मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. आती है आने या तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी. પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિના નિરાધાર, અનાથ, તકવંચિત, જરૂરિયાતમંદ, અગરિયા પરિવારના બાળકોને રહેવા, જમવા, ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોકકલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ. આવો બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકોને પ્રેમ આપો.